ભારતીય ટીમ સિલેક્શનની 5 સૌથી મોટી વાત રોહિત શર્મા, સંજુ સેમસન અને વિરાટ. જી હા મિત્રો, અફઘાનિસ્તાન વિરુદ્ધ 3 મેચની T20 સિરીઝ માટે ભારતીય ટીમનું સિલેક્શન થઈ ગયું છે. મેં તમને આ વિડીયોમાં સંપૂર્ણપણે ભારતીય ટીમ વિશે જાણકારી આપી દીધી છે. તમે ના જોયું હોય તો આ વિડીયોને જોઈ શકો છો. ચલો હવે આપણે વાત કરીએ તો આ સિલેક્શનની જે 5 સૌથી મોટી ખબર સામે આવી છે. સૌથી મોટી ખબર એ છે કે રોહિત શર્મા હવે T20 કેપ્ટન તરીકે એકવાર ફરીથી ભારતીય ક્રિકેટમાં વાપસી થઈ છે. 2022 T20 વર્લ્ડ કપ બાદ આ પહેલો એવો મોકો હશે જેમાં રોહિત શર્મા તમને T20 કપ્તાની કરતા નજર આવશે અને આગળ જતા T20 વર્લ્ડ કપમાં પણ રોહિત શર્મા જ કેપ્ટન રહેશે, જે આ સિલેક્શનથી ખબર પડે છે. આ સિલેક્શનની બીજી સૌથી મોટી વાત એ છે કે વિરાટ કોહલીની ફરીથી ટીમમાં વાપસી થઈ ગઈ છે. જી હા મિત્રો, લગાતાર આ ચર્ચા થઈ રહી હતી અને વાતો થઈ રહી હતી કે વિરાટને T20 ટીમમાં જગ્યા નહીં મળે, પરંતુ વિરાટ કોહલી એકવાર ફરીથી ટીમમાં આવી ગયા છે. તમને લગભગ 14-15 મહિના બાદ એકવાર ફરીથી T20 ક્રિકેટમાં રમતા નજર આવશે. વન ડે વર્લ્ડ કપ સારો ગયો હતો તથા આફ્રિકા સામે પણ સારું પ્રદર્શન કર્યું હતું અને હવે દરેક જણાને આશા છે કે અફઘાનિસ્તાન સામે T20 સિરીઝમાં પણ વિરાટ કોહલી ખૂબ જ રન બનાવશે. હવે વાત કરીએ તો ત્રીજી સૌથી મોટી વાત એ છે કે આ સિલેક્શન સામે આવી છે તે છે સંજુ સેમસન વિકેટ કીપર તરીકે ભારતીય ટીમમાં સિલેક્શન થઈ ગયું છે. જી હા મિત્રો, પાછળ કેટલાક સમયથી સંજુ સેમસનને T20 ટીમમાં જગ્યા મળી રહી ન હતી. ક્યારેક ઈશાન કિશનને જગ્યા મળી રહી હતી, પણ હવે સંજુ સેમસનનું કમબેક થઈ ગયું છે. T20 ટીમમાં એમની સાથે બીજા વિકેટકીપર તરીકે જીતેશ શર્મા પણ છે. એટલે કે નવું અપડેટ આવી રહ્યું છે તે છે સંજુ સેમસન વિકેટકીપર તરીકે તમને નજર આવશે. હવે આગળ વાત કરીએ તો એક મોટો બદલાવ આવી રહ્યો છે તે છે ઈશાન કિશન. જી હા મિત્રો, ઈશાન કિશન T20 ટીમમાંથી બહાર થઈ ગયા છે. આફ્રિકાથી પણ એ બહાર થઈ ગયા હતા અને હવે તે T20 ટીમમાંથી પણ બહાર થઈ ગયા છે. એવું કેમ ઈશાન કિશન સાથે થઈ રહ્યું છે એ તો નહીં ખબર, પણ દક્ષિણ આફ્રિકા સામે તેમને મેચો છોડી હતી અને એના પછી તમામ સવાલો ઉઠી રહ્યા છે. એના પછી પાંચમી સૌથી મોટી વાત આવી રહી છે તે છે ફાસ્ટ બોલરની. જી હા મિત્રો, ફાસ્ટ બોલરને આરામ અપાયો છે. તેમાં જસપ્રીત બુમરાહ તથા સાથે મોહમ્મદ સિરાજ, સાથોસાથ મોહમ્મદ શમીને પણ આરામ આપ્યો છે. તો મિત્રો, આ થઈ 5 સૌથી મોટી વાત. ભારતીય ટીમ સિલેક્શનનું થઈ ગયું છે એ પણ સારી ખબર છે. સાથે સાથે રોહિત શર્મા પણ દેખાશે અને વિરાટ કોહલી પણ દેખાશે. મોહાલીમાં પહેલો મુકાબલો 11 તારીખે છે. તો મિત્રો, તમને કેવું લાગ્યું ભારતીય ટીમનું સિલેક્શન? વિડીયોને લાઇક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો.